આમ જોવો મારી ગોકુળિયા તું અમદાવાદ થી રીલ ના પતંગ મગાવ્યા છે તો પતંગ ને રીલ જોઈને ગોકુળિયો રાજી થઈ જવાનો છે પાર્સલ આવી જ ગયું હે ક્યાં પતંગ જો હે આમ જો જાય લૂંટી લાવ આવી જો કોઈ લૂંટતો નહીં આવી જો હે આયા માર સિવાય ક્યાં કોઈ છે તે હું આવી જો કરું હું એક જ છું એટલે પતંગ આવી જો આ શેનું બોક્સ છે પતંગ ઘોડાઈ ગયો શું છે આમાં કઈ સમજાતું નથી બોમ્બ નહીં હોય ને એ આમાં તો પતંગ છે હું ઓ કેટલા બધા પતંગ ફિરકી લાગી ને એલા વાહ ભાઈ વાહ હાલો આપણે ઉત્તરાયણ નો થઈ ગયો ઉપાડવા દે દુકાને લઈને વયો જાવ એક પતંગ થઈ ગયો બોક્સ માં નાખી દઉં એ મારું બોક્સ ઓ નો કોણ ચોરી જોઈ છે આમાંય કોઈ નથી જાતું આમાંય નથી જાતું એ મારે અમદાવાદ થી મેં પતંગ મગાવ્યા હતા હું ખીર વગર નો રે ગોકુળિયાને કેવા દે મને કોક આપણું બોક્સ ચોરી જોયું મસ્તીનું બનાવટ બનાવીને ઉડાડવું છે તૈયાર થવાની તૈયારીમાં જ છે હવે ગગા શેઠ આવે ને એટલે સીધું ઉડાડવાનું ચાલુ લે આવા ગગા શેઠ એ ગોકુળિયા હા આ તું મારે જલ્દી આવ ક્યાં પોલીસ સ્ટેશને જવાનું છે આપણે બે રાત એ ગગા શેઠ મારે ને જવું મારે તો પતંગ ચડાવવો છે બનાવું છું મસ્તીનું એ ગોકુળિયા ખોખો છોડી દઉં મારું શેનું ખોખું ગગા શેઠ પતંગ ને ફિરકી નું મેં અમદાવાદ થી મગાવ્યા હતા ગોકુળિયા બે હાટું બે રીલ પછા પતંગ ઓ એ ગગા શેઠ એટલું બધું મગાવ્યું તો સેફટીમાં મને આરો લઈ જવાય ને એ ગોકુળિયા હું ઉપાડીને આવતો હતો ને ખોખું હા ત્યાં રસ્તામાં પતંગ જાતો હતો હા તે ખોખું મૂકીને હું પતંગ લૂંટવા ગયો હા પછી ગોકુળિયા પાછો આવ્યો ને પતંગ લૂંટી ત્યાં ખોખું જ નહીં બોલ તો ખોખું ક્યાં મૂક્યું છું તમે રસ્તામાં એ ગગા શેઠ રસ્તામાં મુકાય ક્યાંય ઉભા રહ્યો બનાવટી બનાવી નાખવી પછી બે જાવી એવું લાગે તો ગગા શેઠ એ ગોકુળિયા ત્યાં તો સોર બીજા ગામમાં વહી જશે તો એ ગગા શેઠ તો હાલો આપણે પોલીસ સ્ટેશન જવી સીધી ફરિયાદ કરીએ એવી હા બરોબર હા હા બે રેલ હતા બોલ ગોકુળિયા પાકા રેલ હા હરખું બનતું નથી ત્યાં આવીને ભલે ક્યાં આવીને હા હાલો હાડી નાખ્યું ક્યાં તો વળી એલા એ પડા બોક્સ નો હારે હારો હાથ લાવી દે છે હો કેટલા બધા પતંગ છે ઓહો ભાઈ લે ફિરકી નીકળી ને રીલ પાયેલું છે હાલો લ્યો ફિરમાં આપણો કઈ ખર્ચો નહીં રે આ વખતે તો દે ક્યાં પતંગ છે અંદર લે લીલો પતંગ ઓ મુસડી વાળા પતંગ એલા વાહ ભાઈ વાહ એ આખું બોક્સ ભર્યું છે એક કામ કરું આ પતંગ થોડાક વેસવા કાઢી લઉં બીજા ગોડાઉનમાં મૂકું અને આ ખોખું ઘા કરી દઉં નગર કોઈ ખોખું ભાઈ જશે ને તો કહે છે કે મારું ખોખું છે હંતાડી દેવા દે હજી થોડાક કાઢી લઉં બીજા ગોડાઉનમાં મૂકીને ઘા કરી દઉં બધું એમ નામ હાથમાં આવે ને એટલે આમ જવા ગોળ 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 ફેરવીને છકડી ફેરવી દેવા છે ચક્કર ચડાવી દઉં પણ ગોકુળિયા આપને ખબર કેમ પછી કોણ છોડી જોઈ એમ તો પોલીસ વાળા પકડી લેજે ને ગગા શેઠ એ ખોખા કોણ ઘા કરે છે આમ હટ જા બોલ ખોખા આટે કાઈ નહીં તારે હંતાન પાછા એ ગોકુળિયા હો આ ઈદ ખોખું છે જે મેં પતંગ મગાવ્યા હતા ને હા ઈદ આઠ ખોખામાં હતા પતંગ એ ગગા શેઠ ગોકુળિયા હા મસ્કાન દુકાને ખોખું ગાછું છે હા ના ગોડાઉન માંથી ગાચ્યું ઈ વાત આખી ગગા શેઠ હાલો તો ને લઈ હાલો તો પતંગ ઈટ લઈ ગયો હોય તો હાલો પતંગ લઈ લ્યો નકા કોક લઈ જાય પાછો જ્યાં ભાઈ વસ્તુ રોડ માં મૂકીને વયા જાવ તો પછી કે કોક લઈ ગયો ધ્યાન રાખતો હોય તો હાલો આ બોક્સ માંથી કઈક ચિઠ્ઠી નીકળી છે શું લખ્યું થોડુંક અંગ્રેજીમાં લખ્યું અને થોડુંક ગુજરાતીમાં લખ્યું ગુજરાતીમાં કઈક લખ્યું ગગા શેઠ ગોકુળભાઈ હે
તો આ ગગ્ગા શેઠ નું ગોકુળભાઈ નું પાર્સલ નહીં હોય ને નક્કી છે ને બાર ગામ થી પતંગ ને ફિરકી ને એવું કઈક મંગાવ્યું હશે હા એવું થયું હશે અને કુરિયર વાળો દેવા આવતો હશે અને રસ્તામાં પાર્સલ પડી ગયું હશે અને મને ચડી ગયું હશે હા એમ જ થયું હશે પતંગ ઉપર લખ્યું છે સડાવા વાળા નામ હો ભાઈ હાલો આપણે મફત નું થઈ ગયું ઓલા બેનું પાર્સલ મને મળી ગયું મૂકવા દે હવે આને નમસ્કાર. હા લાલુ બાબા રીલ છે રીલ રીલ પાયો તો કે વેસમાં લેવો ના ના પાયેલું છે હે પતંગ છે લાલુ બાબા જોવો કેટલા બધા પતંગ લાવ્યું હું વેચવા હે હા જોવો પૂછડી વાળા હા નમસ્કાર. તો ઓ હોય લાલુ બાબા ગામમાં ઘણા પતંગ ચડતા લાગે હો હા નમસ્કાર. હા પણ તમે હમણાં જોવો હું હમણાં છે ને આ રીલ અને એટલા પતંગ લઈને ચડાવવા જાઉં આ પતંગ સિવાય એક કે પતંગ ચડતો બતાય તમને ગામમાં તો તમારે મને કહેવાનું અને જો આ કપાઈ જશે તો આ પડીકું લઈ લે. હા તે વાંધો નહીં મારું ને પતંગ કપાય તમારે પડીકું લઈ લેવાનું બરોબર હા તે વાંધો નહીં. હા જો અહીંયા તારી દુકાને બેસો જા. લે હું ટેસ્ટ કરતા હું આ રીલ લઈને પતંગ ની કેટલા ચડે છે ઓહો બધાને પતંગ કાપી નાખું જવું હમણાં તમે હા એલા ખોણિયું ઈયો લેતો જા ને પતંગ આશે લૂંટવા કામ લાગીશ હવે જો હમણાં કેવો પતંગ ચગાવે છે. ચાલુ દાદા આ ખોખો નક્કી આ મસ્કાના કો ખગાવાલા ખીસડો મોકલાવો લાગે. હા આમાં લાડવા ને ચિંપાક ને એવું બધું હશે ખાવાની વસ્તુ. લે ખોટું બોલીને એમ કહી દો મારું ખોખું છે એમ. હા ઈ આ મારું ખોખું છે. તમારું છે ને હા વાંધો નહીં કાકા એનું ખોખું પકડ ગોકુળિયા ને હા ભાઈ પેક કરીને દેતા ને એની અમને મૂકી દે કાકા શેઠ ઉભો રહેજો મારી નખો ડોહાને જે હોય એ રસ્તામાંથી લઈને ભાગે છે એ ગોકુળિયા ખાસ ભરી જાય પેલા પૂછી લઈએ પણ મારું શું મારે તેને આ ખોખું કેમ લઈને ઉઈ રસ્તામાંથી હે ગોકુળી આ ખોખું મારું નથી. તો આ ખોખું મારું નથી. તો હમણાં જ કેતો था ને મારું ખોખું છે એમ હે કાકા શેઠ મને એમ કે આમાં કાંઈ ખાવાનું છે ને એની લાલચમાં કોઈ મારું છે એમ કહી દો તમને. એ લાલુ દાદા આ ખોખું છે મારું છે તમારું છે. હા, આમાં પતંગ ફિરકી એવું તો ઈ ચાજુ હે કાકા શેઠ એવી મને કાંઈ ખબર નથી હો. આ તો હું તો ખાવાની લાલચમાં કોઈ મારું કરી નાખું એમ ખોખું પછી હું કોઈ ખાસ ઘરે જઈને. જો બોલો ખાવાની લાલે છે માર ખાધા કેટલાય ગોકુળિયા એક કામ કરીએ હો હાલ આપણે પતંગ ચડાવીએ પછી હાજે પોલીસ કેસ કરવા જઈએ પતંગ ને ફિરકી લઈ જવું હોય એ આપણા ઘરે દઈ જશે આપા આપણું ખોખું છે ને બીજું નથી ને પાછું એમ કહું ના ના ગોકુળિયા આપણું જ ખોખું છે અમારી પતંગ અને રીલ ક્યાંક ગાયબ થઈ ગયું હા હા મને તો હજી આ ડોહા પર વિશ્વાસ નથી હાલો કાકા શેઠ આપણે પતંગ ચડાવી આ ખોખું લેતા જાઓ અને મત ક્યાં ગયો પતંગ ચગાવવા. હા ઠેક અવાજ બે ગયા હાલો નમસ્કાર હેઠેથી પતંગ ન ચડાવે તો ઉપર વઈ આવે એ હા રકલા કાકા હમણાં છે ને જેટલા પતંગ છે ને બધા કાપી નાખવાના છો હા હો પેલા છે ને ઓલા ભાઈનો કાપું છો એની અગાશી ઉપરથી કેસુ હા ખેસ ખેસ બકા એ રાકા હવે છે ને ઓલો નાનો છોકરો છોડાવે ને એનો કાપી નાખ્યો ઉભા રહો થોડી ઝીલ દે હા કેસુ હા ખેલે ખેલે બે પતંગ કાપી નાખ્યા ચડાવો ચડાવો હા ગોકુળિયા ઢીલે ઢીલે હા ભાઈ ઢીલતા દો કાકા છે સુરત હું જાઉં ને ત્યાં શીખો આવે મને એ ગોકુળિયા તું દોરી થૂક વાળી કરી વાત એ કાકા છે પાછો એકાદો આમ છે ને ખોખું મગાવી લ્યો પતંગ ને રીલ ને અમદાવાદ નું રીલ આવે ને એ તો બહુ સારું આવે ગોકુળિયા ઈટ મગાવ્યું તું રીલ મેં હારું જ મગાવ્યું તું આ બીજું મગાવી લ્યો ને કાંઈ એવું થોડી છે ઓલું ખોવાઈ ગયું તો બીજું આવી જાય કે નહીં આપણે બરોબર હા ઓ કાકા છે થોપ બે તીરવા આમ જવા ગોકુળિયા હા ઓલા પતંગ કાપી નાખતો હા તો કાંઈ વાંધો નહીં ઢીલા થોડીક હા હા થોભી રાખજો એ રાખલા પણ કેટલા પતંગ કાપી નાખે કે આપણે હા હો એ રાખલા ઓલો પતંગ ક્યાંથી સડે છે લીલો પતંગ હા એ મસ્કા એ આ ગોકુળભાઈ સડાવતા લાગે એ તો એનો પતંગ ગમે એમ કરી કાપવાનો જ છે ગોકુળિયા હા
એ પતંગ મસ્કો સડાવતો હોય ને એવું મને લાગે. હા હા ઉભા રહો ઘડી. આમ હરખી થોભી રાખો ને ફિરકી. હા. હા લઈ લો હો. ઉભો રહેજો ઈ બાજુ ને માડું આ બાજુ ને માડું એ પતંગ એમ નહીં ખેંચવા દઉં. હો તો તા પતંગ. વાહ કાચકો ગોકુભાઈ નો પતંગ કાચકો એ વિટવી લો લપેટ. લે ગયો. એ કાકા છે પતંગ વળતો નથી ને એમાં આપણે પતંગ ગયો હો પાછો. ગોકુળિયા તને પેસ કાપતા આવડતું જ નથી. કોણે કીધું? મસ્કો હારો ને હારો રેલ પાઈને આવ્યો લાગે. કાપી જ ગયો અડ્ડે વહી ગયો. ગોકુળિયા હો હાલે પાસે જવી કેવું રીલ છે જોતા ઈ હાલ તો. હા એ ક્યાં પૌરાવી એમ પૂછી જોઈ કા. હા. 2-3 પતંગ બીજા બે કાપ્યા હો એટલે જોઈ લેવી. હાલો કાકા છે હાલો થાવી. એમ જ કા હા આ રીલ મસ્ત છે હો, ક્યાંથી પાઈને આવ્યો? ક્યાંથી પાયું એમ હા આમ જો રાખલા તને એક વાત કહું કોઈને કહેતો નહીં તો કહું. હા આમ જો આ રીલ મેં નથી પાયું તો એમાં એવું છે હું પતંગ મૂકતો હતો કે અહીંયા ઉપર છે ને આ ચોકડી ઉપર હા તો ત્યાં છે ને એક બોક્સ પડ્યું હતું અને એમાં છે ને પતંગ ને ફિરકી ને રીલ ને એવું કેટલું બધું હતું અને બોક્સ કોનું હતું ખબર છે? કોનું એમાં છે ને ગગાશીનું ગોકુલભાઈ નું નામ લખેલું હતું. હે? બહાર ગામથી પાર્સલ આવેલું હતું એને હતું અને એ લોકો છે ને ઉત્તરાયણ કરવા બહારથી મંગાવ્યું હતું. તો એ બોક્સ છે ને મને ચડી ગયું બોલ તો લઈ આવ્યો હું મારી દુકાને. આ એટલે રીલ કાપે છે. એમ જ કા એના ને એના રીલ થી આપણે એના ને એના પતંગ કાપીએ. એ મસ્કા એ ચલો નીચે આવો. નીચે આવો રીલ હારું છે હો તમારો એક નંબર. દેખાવો જોવા જતો. હા એ રાખલા આપણી જ્યાં લાગી આપણે વાત કરી હા, એટલી એમ વખત આવો ને કે ઠીક છે. એ કાકા તમે આ ઉપર હું ઉપર જાઉં. હા બધા ભાઈ એ ગોકુળિયા પતંગ દો લા.